મિત્રો વિડીયો પૂરો જોજો તો તમને થોડું જ્ઞાન મળશે, જોવા મળશે, જાણવા મળશે। આ વિડીયા ધાર્મિક વિડીયા છે અને જોયા જેવા વિડીયા છે। તમે જેટલા વિડીયા જોશો એટલું તમને પણ જાણવા મળશે। તમે ઘરે બેઠા 50% તો તમને 25% રાહત મેળવી શકશો। વિડીયામાં પૂરો જોશો તો કે આ ભાઈને ગુડામાં તકલીફ હતી, ગુડામાંથી પગ વળતો નહોતો, હેડવા જતા હતા, તકલીફ થતી હતી દુખાવાની તે મેં જોઈ। ગુડામાં ત્રાસકો હતો એટલે મચક હતી, મચક એટલે મચકાનો હમો કર્યો અને પછી તેલ છોડી અને પણ તમે પણ મિત્રો આ વિડીયો પૂરો જોઈને તમે ઘરે બેસીને થોડા ઘણું તેલ છોડો, પણ તેલ છોડવું ઊભી નસે નહીં છોડવાનું, એને આડું જ છોડવાનું। તો કોઈ બી નસ ત્રસકાણી હોય ને તો પણ તમને છૂટી થઈ જાય અને તમને થોડા ઘણું જોવા મળે અને તમને થોડુંક જાણવા મળે। એ પ્રમાણે થોડુંક આપણે સારું કરવું, જોઈ લેવું, બહુ વિચારવું અને જોઈ અને આ કે સાંભળવું। કોઈ બી રીતનું છે, કોઈ બી વિડીયા આવે છે અંદર બધાય વિડીયા જોવા, આવા વિડીયા તો જોઈને તમે થોડા ઘણું મળે, જાણવા મળે અને એવું શીખવા પણ મળે છે। એવું સાટું નથી કે આ ભાઈ જ કરી કે કોઈ બી આપણે કરી કે, પણ એનું મગજમાં લેવું પડે જરૂરી। મગજમાં લીધા વગર કોઈ મેળ પડે નહીં। પૂરો વિડીયો જુઓ તો તમને ખબર પડે ને કે કોઈ ખબર પડે નહીં। આ ભાઈને પગ હતો જુઓ, હવે તે થઈ ગયું, રેડી થઈ ગયું। પગ વળતો નહોતો, હેડતો નહોતો, એ કહેતા હતા મારે તકલીફ હતી, પણ થોડીક મને રાહત અહીં છે એટલે એને વિશ્વાસ આવવો હતો કે મને મટી જાય છે। પણ આપણે પણ જો વિશ્વાસ રાખવો પડે કે મટી જ જશે, એવો વિશ્વાસ રાખવો પડે। જય માતાજી।